નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 21મી ઓલ ઇન્ડિયા શિતોર્યુ કરાટે ચેમ્પિયનશિપ 2025 સ્પર્ધામાં બ્લેક બેલ્ટ વિજેતા ખેલાડીઓને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન એવોર્ડ સાથે રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। 21મી ઓલ ઇન્ડિયા શિતોર્યુ કરાટે ચેમ્પિયનશિપ 2025 સ્પર્ધાનું આયોજન વડોદરા તાલુકાના આમોદર ખાતે આવેલા SSVP સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં 150 જેટલા ખેલાડીઓ વિજેતા બન્યા હતા, જેમાં બ્લેક બેલ્ટ ચેમ્પિયન્સને આજરોજ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન એવોર્ડ અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ એવોર્ડ સન્માન સમારોહને સિંહાન જયેશ થાયબર, જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશનના ડાયરેક્ટર હેતલ થાયબર, રેખા પંચાલ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં વિશેષ અતિથિ વિશેષ તરીકે પ્રવીણભાઈ સિંધા, SSVP સ્કૂલના આચાર્ય જ્યોતિ શિંદે, પોલીકેબ કંપનીના અધિકારી આશીષ વરિયા, શિવ રાજપૂત, જિગ્નેશ મોચી, જેસલ પટેલ, કાસિમ દાવ, હર્ષ દવે, મહેન્દ્ર મકવાણા, વિજય સોલંકીનો સહયોગ મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમ જયેશ શિતોર્યુ કરાટે ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા થકી આજના મોબાઈલ યુગમાં બાળકોને મજબૂત બનાવવાનો છે, સાથે જ કરાટે થકી આજની પેઢીમાં શારીરિક અને માનસિક વિકાસ થાય, આત્મરક્ષાના ગુણ સાથે કૌશલ્ય કેળવાય તથા રમતગમત ક્ષેત્રે યુવાઓ આગળ આવે તે માટેનો હતો। પોલીકેબ તથા SSVP સ્કૂલના સહયોગ સાથે આજે સ્પર્ધા તથા તેના વિજેતાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે આ 21મી કરાટે ચેમ્પિયનશિપનું આયોજન જે જયેશ કરાટે ફેડરેશન દ્વારા કરવામાં આવેલું છે, અહીં આગળ જે ટુર્નામેન્ટ છે એમાં 700+ છોકરાઓએ જે ભાગ લીધો છે અને તેમનો જે ઉત્સાહ જોઈને મને પણ એવી ખુશી લાગે છે કે છોકરાઓ અને એમના માતા પિતા કરાટે પ્રત્યે બહુ અવેર થયા છે અને આ ટુર્નામેન્ટમાં જે બી છોકરાઓએ ભાગ લીધો છે એ બધાને હું શુભેચ્છા આપવા માગું છું કે તેઓ જીતે અને આગળના લેવલ સુધી પહોંચે અને ભાગ લે આગળ કોમ્પિટિશનની અંદર। બસ ધન્યવાદ। મારું નામ આશીષ વરિયા છે, પોલીકેબમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યો છું। આમ તો આમંત્રિત મહેમાનો દ્વારા ટુર્નામેન્ટની માહિતી આપવામાં આવેલી છે। આપણા ઉપસ્થિત મહેમાનોમાં શિતોર્યુ કરાટે ચેમ્પિયનશિપ 2025માં માનનીય શ્રી GD ચૌહાણ સાહેબ, માનનીય શ્રી મહેશભાઈ રાવલ, પ્રિન્સિપલ મેડમ જ્યોતિબેન શિંદે, ઉપસ્થિત શ્રીયાન કાસિમ દાવ, અમારા મુખ્ય સપોર્ટર શ્રીયાન જેસલ પટેલ, શ્રીયાન વિજય સોલંકી, સાથે ઉપસ્થિત અમારા ટુર્નામેન્ટના ડાયરેક્ટર્સ હેતલ થાયબર, રેખા પંચાલ અને મુખ્ય હું આભાર માનીશ SSVP સ્કૂલનો કે જેઓએ આજે અમને આ સ્થળ પર પ્રોગ્રામ કરવામાં જે મદદરૂપ થયા છે તે માટે એમનો ખૂબ ખૂબ આભારી છું। છેલ્લા 8 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે કરાટેની લોકપ્રિયતા રોજે રોજ વધતી જાય છે। એક મજબૂત ભારત, શ્રેષ્ઠ ભારત જે આપણા માનનીય વડાપ્રધાનનું જે એક સ્વપ્ન છે, જેના આધાર પર ખેલ મહાકુંભથી લઈને આપણે કરાટેનું ફેડરેશનની સ્ટેટ લેવલની સ્પર્ધાઓ, ત્યાંથી નેશનલ લેવલની સ્પર્ધાઓ અને વર્લ્ડ કરાટે લેવલની સ્પર્ધાઓ, જેમાં અમારા 2 પ્લેયર્સ હાલમાં ફુજીરો ખાતે ભાગ લઈને આવ્યા હતા। હું અને શ્રીયાન કાસિમ દાવ એઝ કોચ ગયા હતા, આયુષ જાદવ અને સમર્થ પંચાલ, જેઓએ વર્લ્ડ કરાટે લેવલે પોતાનું એક સારું પરફોર્મન્સ અને પ્લેટફોર્મ પૂરું પાડીને ગુજરાતનું ને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે। આવા પ્લેટફોર્મ્સ મળે તેના ઉદ્દેશ્યથી અમે આવી સ્પર્ધાઓનું આયોજન કરતા હોઈએ છીએ કે જેથી આપણે કહેવાય છે કે સ્વસ્થ મસ્તક, સ્વસ્થ શરીર અને રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે। અમારું કામ શું છે એઝ અ કોચ કે બાળકોને પ્લેટફોર્મ આપવું, સારી તાલીમ આપવી, શારીરિક અને માનસિક રીતે છોકરાઓ એટલા સ્વસ્થ રહે, ફિટ રહે, એને કહેવાય મજબૂત ભારત। આપણે મજબૂત ભારત બનાવવાનું સપન ત્યારે જ પૂરું થશે કે જ્યારે તમામ વાલીઓ આમાં ખરેખર રુચિ ધરાવશે। તમે જુઓ છો ક્રિકેટનો માહોલ છે, ચેમ્પિયન આજે ફાઇનલ છે, મને ગર્વ છે કે મારા પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ આજે બધું છોડીને આજે કરાટેને પ્રોત્સાહન આપવા મળી અહીંયા હજારોની ભીડમાં આવેલા છે અને તમામ મીડિયાનો ખૂબ આભાર માનીશ। સાથે સાથે છેલ્લા 8 વર્ષથી પોલીકેબ વેલફેર ફંડ, જેમાં અમારા ત્યાં કરાટે કોચિંગ ક્લાસીસ ચાલે છે, અમે બાળકોને મજબૂત બનાવવા, છોકરીઓનું સશક્તિકરણને ભાગરૂપે, મહિલા સુરક્ષા ક્ષેત્રના ભાગરૂપે પોલીકેબમાં પણ અમારી કરાટાની સેલ્ફ ડિફેન્સની બેચીસ ચાલે છે અને તેઓ અમારી સાથે આજે અડીખમ 8 વર્ષથી ઊભા છે। હું તેમનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું અને બીજું કશું જ નહીં, બસ આજની આ સ્પર્ધામાં તમામ મીડિયાવાળા, ઉપસ્થિત મહેમાનો, પ્લેયર્સ અને અન્ય અમારા સાથી મિત્રો, વ્યુઅર્સે જે કંઈ સાથ સહકાર આપ્યો છે તે બદલ હું ખૂબ ખૂબ તેમનો આભાર માનું છું। આજ રોજ SSV સ્કૂલ આમોદર ખાતે 21મી ઓલ ઇન્ડિયા શિતોર્યુ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું છે। આ આયોજન જે શિતોર્યુના ડાયરેક્ટર છે શ્રીયાન જયેશ થાયબર, એમના દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનમાં SSV સ્કૂલ આમોદર
એમને એક અમૂલ્ય ફાળો આપ્યો છે. અને આમાં જે ટ્રોફીઝ તમે જોઈ રહ્યા છો અને મેડલ એ પોલીકેપ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા છે. આ ટુર્નામેન્ટ સમગ્ર જે ટુર્નામેન્ટ છે એમાં આખા ઇન્ડિયામાંથી લગભગ 700 પાર્ટિસિપન્ટ્સ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ એ છે કે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જે રમશે બાળકો એ લોકોને સ્પેશિયલ ટ્રોફી અને કેશ પ્રાઇઝ આપવામાં આવશે. અને આજ રોજ જે મેડલ આપવામાં આવી રહ્યા છે એ મેં માનું ત્યાં સુધી ઓલિમ્પિકમાં જે આપે છે મેડલ, હું તમને એની એક ઝલક બતાવું છું. ઓલિમ્પિક જેવા મેડલ આપી રહ્યા છે આ રહ્યા. એટલે બાળકોને આનાથી પ્રોત્સાહન વધે. અને જે આ સિતોરુ કરાટેની સ્ટાઇલ છે એને કરાટે ડો ફેડરેશન ગુજરાત અને કે કરાટે એસોસિએશન દ્વારા માન્યતા આપવામાં આવેલી છે. કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા આ જે સમગ્ર ટુર્નામેન્ટ છે એ કે સારી રીતે થઈ રહી છે. મુખ્ય હેતુ છે કે બાળકોને આનાથી એક સશક્ત બાળક સમાજમાં મળી શકે. થેન્ક યુ વેરી મચ. મહેશ રાવલ, જનરલ સેક્રેટરી કરાટે ડો ફેડરેશન ગુજરાત.